ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 900 યુવાનો સહિત શહેરીજનો અને સાથે જ પોલીસ પરિવારના અધિકારી અને કર્મચારીઓએ દોડમાં ભાગ લીધો હતો. ટ્રાફિક નિયમન અને ડ્રગ્સ જેવી લતથી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવા માટે તે ઉદ્દેશ્યથી આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ઇનામો જાહેર કરવામાં આવ્યા. મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 900 જેટલા લોકોએ ભાગ લીધો હતો. 5 કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ. ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે, શારીરિક પ્રવૃત્તિ, એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું. મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500